આર્ટિકલ હંમેશા એક વચન નામની આગળ જ વપરાય છે. દુનિયામાં ઘણી બધી એવી વસ્તુ છે કે જેની જોડ નથી અને જ્યારે નામનો પહેલો અક્ષર સ્વર હોય તો આર્ટિકલ એન નો ઉપયોગ કરીશું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. સો ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરીશું આર્ટિકલ વિશે. ફ્રેન્ડ્સ, સૌથી પહેલા આપણે આર્ટિકલ એટલે શું તે સમજીએ. ફ્રેન્ડ્સ, ગુજરાતી ભાષામાં આર્ટિકલને ઉપપદ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં સામાન્ય રીતે 3 આર્ટિકલનો ઉપયોગ થાય છે: એ, એન અને ધ. સામાન્ય રીતે આર્ટિકલ એ, એન અને ધ એ નામની આગળ વપરાય છે, એટલે કે કોઈ પણ વસ્તુના નામની આગળ વપરાય છે. અહીં આપણે વિવિધ નામની ચર્ચા કરીએ તો આ આર્ટિકલ હંમેશા એક વચન નામની આગળ જ વપરાય છે. જો આપણે એક કરતાં વધારે વસ્તુનો ઉલ્લેખ કરવો હોય તો આવી એક કરતાં વધારે વસ્તુ એટલે કે બહુવચન વસ્તુની આગળ ક્યારેય આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ફ્રેન્ડ્સ, હવે આપણે આર્ટિકલનો ઉપયોગ ક્યારે અને કઈ રીતે થાય તે જોઈશું. સૌથી પહેલા આપણે જોઈએ આર્ટિકલ એનો ઉપયોગ ક્યારે થાય. અંગ્રેજી ભાષામાં વિવિધ વ્યંજનથી શરૂ થતા નામની આગળ એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ જે 5 સ્વર છે, આ 5 સ્વર સિવાય વસ્તુનો સ્પેલિંગ જો વ્યંજનથી શરૂ થતો હોય તો આપણે આવા નામની આગળ આર્ટિકલ એનો ઉપયોગ કરીશું. અહીં ઉદાહરણમાં જોઈએ તો બુક શબ્દમાં પહેલો અક્ષર બી છે. અહીં બી એ વ્યંજન છે, તો જ્યારે આપણે બુક શબ્દની આગળ આર્ટિકલનો ઉપયોગ કરવો હોય તો આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરીશું. અહીં આર્ટિકલ એન અથવા ધ નો ઉપયોગ થશે નહીં. એ જ રીતે અ ટેબલ, અ ડોગ, અ મેંગો, અ ગર્લ આ તમામ શબ્દના પહેલો અક્ષર વ્યંજન છે, તો અહીં આપણે આ તમામ શબ્દની આગળ આર્ટિકલ એનો ઉપયોગ કરીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ આર્ટિકલ એનનો ઉપયોગ ક્યારે થાય. અંગ્રેજી ભાષામાં જ્યારે કોઈ પણ નામ સ્વરથી શરૂ થતું હોય એટલે કે જે તે નામના સ્પેલિંગનો પહેલો અક્ષર જો સ્વર હોય, એ, ઈ, આઈ, ઓ, યુ આ 5માંથી કોઈ પણ હોય તો આપણે આવા નામની આગળ આર્ટિકલ એનનો ઉપયોગ કરીશું. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો એપલ શબ્દમાં પહેલો અક્ષર એ છે, તો અહીં આપણે આર્ટિકલ એનો ઉપયોગ ન કરતા એન એપલ. તો મિત્રો, આ બાબત ખાસ ધ્યાન રાખવી કે જ્યારે પણ નામનો પહેલો અક્ષર વ્યંજન હોય તો આર્ટિકલ એ, અને જ્યારે નામનો પહેલો અક્ષર સ્વર હોય તો આર્ટિકલ એનનો ઉપયોગ કરીશું. એ જ રીતે આપણે એન એગ, એન એલિફન્ટ, એન આઈસ્ક્રીમ, એન ઓરેન્જ, એન અમ્બ્રેલા અહીં આપણે તમામ શબ્દના પહેલા અક્ષર સ્વરથી શરૂ થાય છે, તો અહીં આપણે આર્ટિકલ એનનો ઉપયોગ કરીશું. હવે આપણે જોઈશું આર્ટિકલ ધનો ઉપયોગ ક્યારે થાય. ફ્રેન્ડ્સ, સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ કે પ્રાણીનો વાક્યમાં પ્રથમ વખત ઉલ્લેખ થાય તો તે વસ્તુ કે પ્રાણી નિશ્ચિત બને છે. આ નિશ્ચિત વ્યક્તિ કે પ્રાણીનો જ્યારે વાક્યમાં બીજી વખત ઉલ્લેખ થાય ત્યારે તે વસ્તુ કે પ્રાણીના નામની આગળ આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરીશું. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો એક ફકરાની 2 લાઈન આપણે લીધી છે જેમાં બુક શબ્દનો 2 વખત ઉલ્લેખ થયો છે. અહીં પ્રથમ વખત જ્યારે બુકનો ઉલ્લેખ થયો છે ત્યારે બુક શબ્દની આગળ આર્ટિકલ એ વપરાયો છે. અહીં પ્રથમ વખત બુકનો ઉલ્લેખ થવાથી તે વસ્તુ નિશ્ચિત બને છે, તો જ્યારે આપણે બુકને ફકરામાં બીજી વખત જ્યાં પણ લખીશું તો ત્યાં આપણે બુક શબ્દની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ કરીશું. એટલે અહીં બીજા વાક્યમાં આર્ટિકલ એ ન વાપરતા આર્ટિકલ ધનો ઉપયોગ થયો છે. ધ બુક ઇઝ ઇન માય હેન્ડ એટલે કે એક ચોક્કસ ચોપડી હાથમાં છે. ફ્રેન્ડ્સ, અહીં આપણે ધ આર્ટિકલના બીજી કઈ રીતે ઉપયોગ થાય તે પણ જોઈશું. જ્યારે દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેની જોડ નથી, તો આવી વસ્તુઓનો ઉલ્લેખ કરવા માટે આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરીશું. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો સન, મૂન, નર્મદા, અર્થ આ તમામ વસ્તુ દુનિયામાં એક જ છે જેની જોડ નથી,
તો આવી વસ્તુના નામની આગળ આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરીશું. ફ્રેન્ડ્સ, અહીં સાથે સાથે આપણી આજુબાજુ ઘણી ઐતિહાસિક ઇમારતો પણ છે કે જેની કોઈ જોડ નથી. તો આવી ઐતિહાસિક ઇમારતોનો ઉલ્લેખ કરવા માટે પણ આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરીશું. દાખલા તરીકે ધ રેડ ફોર્ટ, ધ તાજમહલ, ધ ગેટવે ઓફ ઇન્ડિયા. સો ફ્રેન્ડ્સ, ટૂંકમાં કહીએ તો જ્યારે નામનો પહેલો અક્ષર વ્યંજન હોય તો આર્ટિકલ એ, જ્યારે નામનો પહેલો અક્ષર સ્વર હોય તો આર્ટિકલ એન, ફકરામાં કોઈ પણ એક વસ્તુ કે પ્રાણીનો પ્રથમ વખત ઉલ્લેખ થઈ ગયો હોય અને એનો આપણે બીજી વખત ઉલ્લેખ કરવો હોય ત્યારે આર્ટિકલ ધ. દુનિયામાં ઘણી બધી એવી વસ્તુ છે કે જેની જોડ નથી, એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવા આર્ટિકલ ધ. અને ઘણી બધી ઐતિહાસિક ઇમારતો કે જેનો ઉલ્લેખ કરવા માટે આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરીશું. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. હું આશા રાખું છું કે આજની માહિતી આપને ગમી હશે. હવે એક્સરસાઇઝ સ્વરૂપે અમુક એક્સરસાઇઝ તમારી સ્ક્રીન પર આવશે. તમારે એના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અને સાથે સાથે આ એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં પણ લખવાની છે. જો આ મુદ્દા અંગે આપના મનમાં કંઈ કચાશ હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જણાવજો. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.